जय श्री कृष्ण। 23-24 श्लोक। नैनम छिदन्ति शस्त्राणि नैनम दहति पावक न चैनम क्लेद्यन्ति आपो न शोषयति मारुत। पवन એટલે વાયુ સૂકવતો નથી, શસ્ત્ર છેદતા નથી, અગ્નિ બાળતો નથી અને પાણી ભીંજવતું નથી. એવો આ આત્મા છે. આનો અર્થ એ થાય કે જ્યારે વિશ્વનું નિર્માણ થયું ત્યારે પહેલું અવકાશ બન્યું, એટલે કે એન્ટીમેટર છૂટી પડ્યું અને એમાંથી ગોડ પાર્ટિકલ્સ અને ગોડ પાર્ટિકલ એટલે કે મેટર બનાવવા માટે, એટલે મેટર એન્ટીમેટરની આ ક્લિવેજ છે, ડિવિઝન છે. અને એ પહેલો જે ગોડ પાર્ટિકલ હતું દેટ વોઝ અ ફોટોન, અને ફોટોન એટલે પ્રકાશ એટલે કે અગ્નિ. એટલે વિશ્વના સર્જનમાં પહેલો અગ્નિ પ્રકટ થયો, એટલે અગ્નિદેવને સૌથી પહેલા સર્વોચ્ચ દેવ ગણાય, સૂર્યદેવને. પછી વાયુ, પછી પાણી, પછી ધરતી, એટલે કે કમ્પાઉન્ડ્સ અને કેમિકલ્સ આખું. તો કૃષ્ણ શું કહે છે કે આ આત્મા છે, આ ચારે ચાર મહતત્વની ઉપર છે. એટલે આમ આપણને સીધું સાધું લાગે કે શસ્ત્ર છેદતા નથી, અગ્નિ બાળતો નથી, પવન સૂકવતો નથી અને પાણી ભીજવતું નથી. પણ વાસ્તવમાં એમ છે કે આ ચારે ચાર જે મહાન શક્તિઓ છે એનાથી પણ પર એવો આ આત્મા છે. એટલે તમારે એનાથી દુઃખી થવા જેવું નથી કે કોઈક મરી ગયું કે હું મારીશ કે કોઈને મારીશ, એ બધા પ્રશ્નો તારા બિલકુલ માલિશ છે. અચ્છેદ્ય મેળે છે ને કૃષ્ણ રિપીટ કરે છે. યુઝ્યુઅલી કૃષ્ણ રિપીટ ન કરે, એક વાક્ય એક શબ્દ વધારે ના આવે. અછેદ્યો અયમ અધાર્યો અયમ અક્લેદ્યો અશોષ્ય એ વચ, અને પછી લખે છે નિત્ય સર્વગત સ્થાણુ અચલ અયમ સનાતન. સનાતન એટલે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્ય, ત્રણેય કાળની ઉપર જે સત્તાધીશ છે, જેને કહે ને કે જેનો સેજ પણ બદલાવ થતો નથી, એટલે સમય જેને બદલતો નથી. કોઈ પણ આપણે તો સમયમાં ગરડાઈ થવાનું, પેલાને એવું નથી. એટલે સનાતન શબ્દ એનો છે. સનાતન ધર્મનો અર્થ એ છે કે જેને કાળ કશું કરી શકતો નથી. અને એટલે એવો અચળ, એવો સ્થાણુ અણુમાં પણ સ્થાપિત છે, તે સર્વગત દરેક દિશામાં એ વહેતો અને નિત્ય એવો આ આત્મા છે. પછી અવ્યક્તો અચિંત્યો અયમ અવિકાર્ય અયમ ઉચ્યતે. આ અવ્યક્ત છે. વ્યક્ત થવું એટલે કેવું કે આપણે જ્યારે દેહ ધારણ કર્યો આત્માએ તો આપણે વ્યક્ત થયા, દેહ છૂટી ગયો તો આપણે અવ્યક્ત થઈ ગયા. એટલે એક આખી પ્રણાલી છે જેમાં પ્રારંભમાં અવ્યક્ત જીવ છે, પછી વ્યક્ત બને છે, શરીર લે છે અને પછી અવ્યક્ત બની જાય છે. આ રીતનો છે. એટલે પણ કહે છે કે આ આત્મા અવ્યક્ત છે બેઝિકલી, અચિંત્ય છે. અચિંત્ય એટલે જેના તમે વિચારવાથી તમે એને સમજી શકશો નહીં. મન પ્રદેશથી ઉપર છે. અવિકાર્ય, વિકાર આવે સ્થૂળ જગતમાં, એટલે એ દેહમાં નથી, એટલે આને કોઈ વિકાર આવતો નથી. તસ્માત એનમ એવમ વિદિત્વા, આ જાણી લીધા પછી અનુશોચિતો ન અર્હસી, તારે ફરીથી શોક કરવા જેવો નથી. અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ. પણ જો તું આ આત્માને
સદા જન્મ લેનારો તથા સદા મૃત્યુ પામનારો માનતો હોય તો પણ તું આવી રીતે શોક કરવાને યોગ્ય નથી. હવે આ લોજિકલ રિઝનિંગ શરૂ થયું. પેલું આત્મા વિશે જે વાત થઈ એ દેટ વોઝ ઇલોજિકલ, એટલે અચિંત્ય શબ્દ વાપર્યો, તમે વિચારી જ ન શકો એવો આત્મા છે. હવે કૃષ્ણ બીજા લેવલ પર ગયા, મનના લેવલ પર, કે જ્યાં તર્ક છે. એટલે હવે કૃષ્ણ તર્ક કરશે, તર્કથી એને સમજાવશે કે તું ખોટું કરી રહ્યો છે. એટલે કે છે કે તું જો માનતો હોય કે જન્મ લે છે અને પછી મરી જાય છે આત્મા, તો પણ તારે શોક કરવો યોગ્ય નથી. કેમ? તો કહે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, જે મરે છે એનો જન્મ પણ એટલો જ નિશ્ચિત છે. તસ્માત અપરિહાર્યે અર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી. આમાં કોઈ ફેરફાર થઈ શકે એવો નથી. આ વિષયમાં એ બાબતમાં તું કોઈ પણ રીતે વિચાર કરે, શોક કરે, એનો કોઈ અર્થ નથી. આ જે છે ને વાક્ય, એ એટલું ગંભીર વાક્ય છે અને એ આપણને મોક્ષ માટેની પ્રાર્થનામાં લઈ જાય છે. શું કહે છે? જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે એનો જન્મ નિશ્ચિત છે. એટલે કાળના ચક્રમાં બધા જીવો કોળ ભમી રહ્યા છે. આ વાતને પાછળ કૃષ્ણ લેશે, બીજા અધ્યાયમાં આવશે. અને માટે તમને એક આમ કે વારે વારે જન્મ, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહી પાર મુરારે. કે મુરારી મને કૃપા કરી બધામાંથી બહાર કાઢો. એકનું એક જ સાયકલ આપણે જીવી રહ્યા છીએ. આ અનુભવ અલગ થાય છે અને એનો જ આનંદ લે છે મન. રસ એનો લે છે કે આજે કેરી ભાવી, કાલે રસમાં આપણે જીવન જીવીએ છીએ. એટલે હવે કે છે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. એ જે હું પહેલા બોલી ગયો એ કે સગળા ભૂતો જન્મ પહેલા અપ્રગટ હતા, મર્યા પછી પણ અપ્રગટ થઈ જાય છે. વ્યક્ત મધ્યાની વચગાળામાં તે પ્રગટ થાય છે. તત્ર કા પરિદેવતા, એના માટે શોક શું કરવો જોઈએ? એકચ્યુઅલી તમે બીજી સિમિલી લો તો સમુદ્રમાં એક મોજું ઉઠે છે, એના માટે 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડનું મોજું છે, પરંતુ એને પહોળું કરો તો તમારું જીવન છે 70-80 વર્ષ. એ ઉઠ્યું, મોટું થયું, ચાલ્યું, દોડ્યું, કર્યું અને પછી સમુદ્રમાં સમય ગયો. એટલે જે મૂળભૂત અસ્તિત્વ છે એ અસ્તિત્વ અવ્યક્ત છે અને એક થોડાક સમય માટે એ પોતે વ્યક્ત ઓપન આઉટ થાય છે, એક ફોર્મેશનમાં આવે છે. એટલે કૃષ્ણ કહે છે આત્મવત પશ્યતિ કશ્ચિદેન. કોઈક મહાપુરુષ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે. કેમ? કે આ આત્મા છે ને એ શરીરને ધારણ કરીને વ્યક્ત થાય છે. બરાબર છે? એ આત્મા આવો કેવો એમ કે જેને આમ દાખલ થાય ને શરીર આમ આકાર લપેટીને બહાર આવે એવું. એટલે આશ્ચર્યવતે જુએ છે. તે જ રીતે બીજા કોઈ આશ્ચર્યથી વર્ણવે છે તો બીજા કોઈક આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈક સાંભળીને પણ આને જાણતા નથી. આ આત્મા સૌના શરીરોમાં રહેલો હંમેશા અવધ્ય છે. કારણ કે તમે મોજાની જોડે ઝઘડી શકો, પરંતુ એ જ્યાં એ અવધ્ય છે
તે કારણે સમસ્ત પ્રાણીઓ માટે તારે શોક કરવો ઉચિત નથી. એટલે આમાં એક બીજો મુદ્દો આવે છે. એ શું આવે છે કે તસ્માત સર્વાણી ભૂતાની ત્વમ શોચિતુમ ન અર્હસી. બધા ભૂતો માટે તારે શોક કરવા જેવો નથી. અહીંયા કૃષ્ણ ભગવાન હિંસાને મૂકે છે, કારણ કે જે મૃત્યુ છે, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, તો હિંસા વેલિડ છે કે નહીં આપણે કરવું, એના માટે એ અહીંયા લેવાયું છે કે શરીરોમાં આત્મા અવધ્ય છે, પણ શરીર આની પર છે બહુ લાંબુ થઈ શકે એવું છે આ વિષયને, કે તમે આપણા જેને કહીએ ન્યાયતંત્રમાં સજા આપવી એ કેટલું યોગ્ય છે, એના જીવનમાં હિંસા કેટલી યોગ્ય છે, તે બધામાં કૃષ્ણ કહે છે કે પ્રકૃતિ પ્રમાણે વર્તે છે અને તમે પણ તમારા સ્વભાવ પ્રમાણે વર્તો. આ વાતને હવે પછી આવશે, બિલકુલ ચોથા કે પાંચમા શ્લોક તરત જ આવશે કે તારો સ્વભાવ તને કે એમાં યુદ્ધ કરી દેવા જેવું છે, then you must fight out. પછી જે પરિણામ આવવું યાર. જો એનો પછીનો શ્લોક આવ્યો, સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી. તું તારા સ્વધર્મ પ્રમાણે પણ તું જોવા જાય તો તારે ધૂલી જવા જેવું કંઈ નથી. કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધુ બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. બરાબર છે? તો હવેનો પ્રશ્ન એ આવ્યો કે સ્વધર્મ જે બોલ્યા કૃષ્ણ, સ્વધર્મ જે બોલ્યા અને સ્વધર્મમ અપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી. સ્વધર્મને જોતા પણ તારે ધ્રુજવા જેવું નથી, કારણ કે ધર્મયુક્ત યુદ્ધથી વધીને અન્ય કોઈ શરીર નથી. એટલે અહીંયા બે વાત આવે છે કે સ્વધર્મ એટલે શું. મુખ્ય વસ્તુ ત્યાં આવીને આપણે પહેલા હિંસાનો વાત કહી તમને કે હિંસા યોગ્ય છે કે નહીં, તો એના પછીનું જે સ્ટેપ છે એ છે સ્વધર્મને સમજવું. તો સ્વધર્મ જે છે ને એ અંદરથી ઉત્પન્ન થતો હૃદયનો આપણો પોતાનો એક એટ્રીબ્યુટ છે, ગુણ છે, જે પ્રગટ થયા કરે છે. તમને થાય કે હું મદદ કરું તો એ તમને થશે, મને ના થતું હોય. તો વિપુલ, સ્વધર્મ બહુ મોટી વસ્તુ છે, એના વિશે બહુ ધ્યાન નથી અપાયું આપણા બધા ધર્મગુરુઓ બધું. સ્વધર્મ છે ને એને કઈ રીતે ઓળખવું, પહેલું તો ત્યાંથી શરૂ કરો. એક હૃદયનો અવાજ છે, તારો હૃદયનો અવાજ જુદો, મારો હૃદયનો અવાજ જુદો, દરેકનો જુદો. અને એ હૃદયનો અવાજ એ શું છે કે યુ કેન સે ઇટ્સ અ વાઇબ્રેશન, જેની એક ફ્રીક્વન્સી છે. એ ફ્રીક્વન્સી મારી નથી. એટલે એક મકાનને આગ લાગી હોય તો બધા બહાર ભાગતા હોય, કોઈ મદદ કરતા હોય, અને કોઈ વળી અંદર દોડીને કોઈ બળતાને બચાવીને બહાર લાવતો હોય. તો ધેર આર ઓલ ડિફરન્ટ ટાઈપ ઓફ પીપલ, અને એ લોકોનું જુદું જ વાઇબ્રેશન છે, જુદું જ એક્ટિવિટીઝ છે, બધાનું એ વાઇબ છે. એ તમારા અંદરનો હૃદયનો આવાજ છે. એટલે એ પ્રમાણે એ જે વાઇબ્રેશન્સની ફ્રીક્વન્સીઝ છે હૃદયની,
એ મૂળ પ્રકૃતિ તારી આગલા જન્મોથી સાથે આવતી, કારણ કે એની જોડે તારા કર્મ અને એની જોડે તારા કર્મફળ બંધાયેલા છે. શરીરમાં આવ્યા પછીની જે નવું જે ફેક્ટર ઉત્પન્ન થાય છે ને એ છે મન, કે મનને ઈચ્છા થાય છે, બરાબર છે, મનને ઈચ્છા થાય છે, મનને કંઈક લેવાની મેળવવાનું ઈચ્છા હોય છે, માટે એ જે કર્મ કરે છે એ તમારો સ્વધર્મ નથી. એટલે કૃષ્ણ શું કહે છે, એટલે વેદોમાં પણ કે શ્રેય અને પ્રેય બે ભાગ પડે છે. પ્રિય જે છે મનને પ્રિય છે, તો એમાં છે ને હું શબ્દ આવો વાપરું છું કે લાભ અથવા લોભ આ બે એલિમેન્ટ ઇમોશનના હશે જ, તો એ તારું મન ઓપરેટ કરી રહ્યું છે. લાભ અને લોભ, અને સ્વધર્મ હશે ને એમાં લાભ અને લોભ નહીં કરે. એટલે એટ એની કોસ્ટ કશું મેળવવું ન મેળવવાનું કોઈ ભાવ વિનાનું સીધે સીધું જ કામમાં એક્ઝિક્યુટ તમે કરવાનું ચાલુ કરો, દેટ ઇઝ યોર સ્વધર્મ. એટલે જ્યારે આપણે ભણતા હતા ત્યારે 1 લાખ લગાડ ભણતા હતા, આપણે એવું ખબર નથી ડૉક્ટર બનવાના, તો એ આપણો સ્વધર્મ હતો કે આપણે જ્ઞાન મેળવવું, જ્ઞાનમાં આગળ વધવું. પછી દિશા ભગવાન ખોલ્યું. એટલે શ્રેયનો સ્વીકાર કરવો અને પ્રિયનો ન કરવો. ઉપનિષદોમાં જે નચિકેતાની વાર્તા છે એ પણ આ જ છે, બરાબર ને, કે યમરાજા કહે છે ને કે તું આ પ્રશ્ન પૂછે છે આત્મજ્ઞાન મેળવવાનો. તમે જાણો છો સ્ટોરી નચિકેતાની? નચિકેતા એ બ્રાહ્મણનો પુત્ર છે અને પિતાને એવા પ્રશ્નો પૂછે છે કે પિતા કંટાળીને ગુસ્સામાં કહે છે કે હું તને યમરાજાને આપું છું, એટલે તને મૃત્યુ આપું, તારું મૃત્યુ થાય એવું કહું છું. એટલે દીકરો પ્રણામ કરી સીધો યમરાજા પાસે પહોંચી જાય છે, અને યમરાજાને ત્યાં એ બહાર ગયા હતા, 2-3 દિવસ પછી આવે છે, અને પછીથી પેલા કહે છે કે એક બ્રાહ્મણ મારે ઘરે આવ્યા અને 3 દિવસ ભૂખ્યા ઉપવાસ બેઠા છો, તમે માગો હું તમને આપવા, જે તમે માગો આપો. પેલા કહે છે નચિકેતા કે મને આ આત્મા વિશેનું જ્ઞાન આપો. એવા બીજા 2-3 પ્રશ્નો પૂછે છે. એટલે મોક્ષ સંબંધી એનો પ્રશ્ન છે. એટલે યમરાજા કહે છે કે તું દુનિયાનું સુખ લઈ લે, આખી દુનિયાનું રાજ લઈ લે, બધું ઐશ્વર્ય લઈ લે, આ પ્રશ્નના માથાકૂટમાં પડીશ નહીં. તો નચિકેતા કહે છે કે જો આ પ્રશ્નની સામે મને તમે દુનિયાનું અને સ્વર્ગનું સુખ આપતા હો તો જરૂર મારો પ્રશ્ન બહુ મહત્વનો છે, એટલે હવે તો આને છોડું જ નહીં, તો મને આની પર જવાબ આપવો જ પડે. અને પછીથી એ યમરાજ ત્યારે કહે છે કે ધન્ય છે તું, નાનો બાળક છું છતાંય, કે યુઝ્યુઅલી બાળકોને પ્રિય વસ્તુ જ ગમે, તો શ્રેયશ્ચ પ્રેયશ્ચ કરીને કહે છે દરેક વસ્તુ, દરેક ફળ માં એક સામટા શ્રેય અને પ્રેયના 2 ફાંટા ખુલે છે દરેક ફળે. હવે છે કારણ કે તમે ઘરે આવ્યા તો આમ થાય કે હવે જમી લઈએ, 2 કલાક લાગશે, પછી વિચારીએ, તે પ્રિય, અને સિદ્ધ જ કે ના એ શ્રેયની લાય, તો દરેક પળે તમને 2 વસ્તુ ખુલે છે. અને યુઝ્યુઅલી બધા લોકો પ્રિયને પકડે છે. અને પ્રિયનો અર્થ શું છે કે જેમાં તમને લાભ મળવાનો હોય કે કોઈક લોભ હોય, એ વસ્તુ તમે એ તમારા મનની પ્રકૃતિ સમજવાની. અને શ્રેય જે છે ને હૃદયનો અવાજ સમજવાનો, કે મારું હૃદય કહે છે એ પણ મારે કરવું જોઈએ. એટલે આપણા જે સનાતન ધર્મમાં વર્ણાશ્રમ જે બન્યા એ 4 વર્ણાશ્રમ એ સ્વધર્મના ફ્રીક્વન્સી વાઇબ્રેશન્સના એ સ્પેક્ટ્રમ છે. ઇટ ઇઝ અ સ્પેક્ટ્રમ ઓફ ઇનર વાઇબ્રેશન્સ, અને એને 4 ભાગમાં ડિવાઈડ કરીને 4 વર્ણ બનાવ્યા. પછી મેં સર્ચ કર્યું તો ચીનની સંસ્કૃતિમાં પણ 4 વર્ણ છે. ચીનની સંસ્કૃતિમાં પણ એ લોકોએ શું કહ્યું છે, લાયન, રેબિટ, પછી ખંદુ શિયાળ અને એ પેલું
જળ બિલાડી કે ને લુચ્ચું આમ કરીને જે રસ્તો કાઢી નાખે કે એવો માણસ, એટલે એવો કંઈક છે 4. તો 4 આપણે ત્યાં પણ બતાવાય છે, પણ આપણામાં તો આ બહુ સરસ રીતે મુકાયેલું છે. અને તો પ્રશ્ન કહે છે કે સ્વધર્મમપી ચાવેક્ષ્ય, તારો સ્વધર્મ જોતા પણ ન વિકંપિતું અર્હસી યુદ્ધાત શ્રેય અન્યતઃ ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. ક્ષત્રિય માટે આવું ધર્મયુક્ત યુદ્ધ, ધર્મયુક્ત કે કારણ કે તારે તો 5 જ ગામડા લેવાતા. જો લોભ અને લાભ નથી, અર્જુનને માટે લોભનો વિષય નથી આ કે હું આખું જગત લઈ લઉં. સામે મરવા આવેલા છે તો મને મારી નાખશે. એટલે કૃષ્ણ કહે છે આવું સરસ ઉઠવણી થયેલી હોય, પ્રકૃતિ એ બનાવી આપી હોય સમયે, અને તું પાછો પડે છે આમાં. તને નથી લાભ, નથી લોભની, એમાં કોઈ તને ભાવ નથી. જસ હૃદયથી તું વર્તવાનું કોશિશ કર સ્વધર્મ, અને તારું કામ પૂરું કર. હવે આગળ, હે પાર્થ, આપ મેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘાડેલા સ્વર્ગના દ્વાર રૂપી આવા પ્રકારનું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયોને મળે છે. સ્વધર્મ તમે જ્યારે એક્ઝિક્યુટ કરો, સ્વધર્મ જ્યારે તમે એક્ઝિક્યુટ કરો તો તમને શું મળે? કારણ કે કર્મનું તો ફળ મળવું જોઈએ ને. પ્રકૃતિ તો તમને કર્મફળ આપશે. તમારી પાસે કોઈ એની યેષણા નથી કે હું આ મેળવવા માટે આ કામ કરું છું, એવું નથી. ખબર છે? તો તમને શું મળે? તો શું કહે છે? સ્વર્ગના દ્વાર રૂપી, ઉઘાડેલા સ્વર્ગના દ્વાર રૂપી આ યુદ્ધ. એટલે કે તમે એક, જેને કહે તમે એક લેવલ અપ જાઓ છો ઉર્જાના લેવલે. કુંડલીના ચક્ર જોઈએ તો યુ આર એલિવેટેડ. તમારામાં એક અનેરો આનંદ ઉત્પન્ન થતો જ્યારે તમે એક્ઝિક્યુટ કરેલું છે તમારા હૃદયથી કામકાજ. ધેન યુ વિલ હેવ લોટ ઓફ, દાખલા તરીકે તમે રસોઈ કરો છો, રસોઈ કરવા તમને કેવો આનંદ આવે છે? ખરેખર નથી આવતો આનંદ? હા, કારણ કે તમે શું ખાવાના, આટલું ખાવાના. તો તમારે શું થયું? આ સ્વધર્મ છે, એમાં લાભ અને લોભ નથી, માટે તમને ખરેખર આનંદ આવશે. હવે આમ થશે, બધા જમશે તો થશે હાશ. એટલે તો એ જે હાશકારો છે ને, જે એ એક લેવલ, એક ઉર્જાનું લેવલ ઉપર લઈ જાય છે, ઊંચાઈ લે છે. પણ જેટલા મોટા કામ કરીએ, હવે જે ઘણા બધા સ્વધર્મથી બહુ મોટા કામો થઈ શકે, તો એનાથી ખૂબ એક એલિવેશન ઉત્પન્ન થાય છે. એટલે પ્રશ્ન કહે કે સ્વર્ગના દ્વાર આ કર્મ છે તારું, માટે તું એક્ઝિક્યુટ કર. ઘડિયાળ જોતા રહેજો. પછી કે છે કારણ કે ઇન્વોલ્વ થઈ ગયો તો ગયો. આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. અહીંયા કૃષ્ણ પાપ શબ્દ વાપર્યો. પાપ એટલે શું? ધર્મ એટલે સ્વધર્મ વિરુદ્ધ. કૃષ્ણના સમયમાં તો આપણું સનાતન ધર્મ હતો, બીજા કોઈ ધર્મ હતા જ નહીં. એટલે જે હતું એ સ્વધર્મ, અને સનાતન ધર્મમાં માત્ર સ્વધર્મની જ વાતો ચાલે. હવે સ્થિતિગતનો પરિપ્રેક્ષ્ય છે. અને કૃષ્ણ શું કહ્યું કે તું પાપને પામીશ જો આ કામ નહીં કરે તો. શું અર્થ? મેં કહ્યું કે જો કામ એક્ઝિક્યુટ કર્યું તો તમે અપગ્રેડ થાવ છો. હવે છે આપણે લગ્ન કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, આપણે આપણી જાતને હોમીએ છીએ, સમય અને શક્તિ આપતા જઈએ છીએ. તો એક નવી પેઢીને જન્મ, નવી પેઢી મોટી થાય છે, તો તમને બાળકોને જોઈને નથી લાગતું કે યુ આર લિફ્ટેડ, તમે ઊંચા ગયા, એનો વિકાસને જોઈને તમે ડોન્ટ યુ ફીલ આપણે તો એક જમ્પ આવે છે જીવનમાં.
જ્યારે જ્યારે તમે સ્વધર્મથી કોઈ પણ કાર્ય કરેલું છે ત્યારે એ લિફ્ટ કરે છે. જો એ નથી થતું તો તમે શું કર્યું? તમે લિફ્ટ નથી થતા. એટલે કે મારું આવું વાક્ય હતું કે પરમાત્મા તરફ જવું, ગતિ કરવી અને પરમાત્માની તરફ ન જઈ શકવું, જે હોલ્ડ બેક કરે તને હૃદયમાં એક વસવસો રહી જાય, સારું પેલાને ખોટું થયું મારાથી, એ જે ફિલિંગ આવે જે તમને હોલ્ડ બેક કરે છે. બીજું તમને ઉદાહરણ કહું કે માનો તમે સીડી ઉપર 1 to 100 હોય, તમે 10 ઉપર છો, તો 10 થી 12 જાઓ તો તમને આનંદ આવશે, પ્રકાશ આવશે. પ્રકાશ એટલે એક જુદી વસ્તુ છે, ઉર્જા આવે છે. એટલે તમે ગાયોને દાન આપો છો, કોઈ જગ્યાએ દાન આપો છો, ત્યારે તમને જે આનંદ ઉત્પન્ન થાય છે એ એનું કોઈ શબ્દનું વર્ણન નથી, પણ યુ આર લિફ્ટેડ. 10 to 12 ગયા, 20 to 15, 20 ઉપર ચડતા ગયા, બરાબર છે. તો જ્યાં તમે તમારી સ્વધર્મ એટલે હૃદયના અવાજ પ્રમાણે કોઈને કશું આપ્યું, કોઈને લિફ્ટ કર્યા, then you are also lifted. તમે ઊંચા ગયા, હે ને? તો એમ નથી કરતા તો શું થાય છે કે તમારી ક્ષમતા હતી, તમે કામ નથી કર્યું. અર્જુનના માટે એક્ઝેક્ટ વાત કરું તમને બધી ખ્યાલ આવી જશે કે અર્જુન માટે આ બધા લોકો સામા ઊભા હતા. આ બધા સામા ઊભા હતા. એ બધા મરવા તૈયાર થઈને જ આવેલા છે કૃષ્ણની નજરમાં. હવે છે અર્જુન જો શસ્ત્ર નથી ઉપાડતો તો આખું જે ડ્રામા પ્લેટફોર્મ તૈયાર થયેલું છે બધા બેકાર છે. પ્રકૃતિએ મહાભારત બનાવવામાં આટલી બધી મહેનત કરી, આટલા બધા કાવા દાવાઓ કરી બધાને ભેગા કરેલા છે. દુનિયાનો સૌથી વધુ ઉકરડો બધામાં હતો, જયદ્રથ હતો અને બધા હતા, શકુની હતા, બધા. આ પણ જીવતા છોડાય? એટલે બધાને ભેગા કરેલા છે. ને અર્જુનને કહે છે યાર તું નિર્લેપ ભાવે તું ઊભો છું અને કહે છે હું મારાથી યુદ્ધ નથી કરવું. હવે છે ઊભો થાય યાર, આ તો સ્વર્ગ સમૂહ યુદ્ધ છે તારો, સ્વર્ગ દ્વારનું. આને પૂરું કર. જે કાં તો તું મરીશ કાં તો એ મરશે, પણ ફિનિશ ઇટ. હૃદયના અવાજનું તો તારું કામ કર. એટલે જો એ તું નથી કરતો તો પ્રકૃતિ આટલી મોટી યોજના કરીને તારા માટે મૂક્યું છે અને તું એ પ્રકૃતિને પરિશ્રમ આપે છે. કારણ કે ફરીથી આ બધા ક્યારે ભેગા થશે, ક્યારે આવું કંઈક બનશે, ક્યારે યુદ્ધ થશે. બરાબર. ધૃતરાષ્ટ્રની જે વાર્તા છે કે આગલા કેટલાય જન્મો પહેલા એણે ઝાડને સળગાવી દીધેલું, પક્ષીઓ રાત્રે ઉડી ગયા, તો બચ્ચાઓ બધા મળી ગયા હતા. અને એના માટે ધૃતરાષ્ટ્રને જ્યારે 100 બાળકો થયા, એટલું પુણ્ય કર્યું, એટલો સમય કાઢવો પડ્યો, અને પાછું પોતાને આંધળો થયો, અને પછી બધાને મરતા જોયા. તો એ એક કાર્યને કારણે ધૃતરાષ્ટ્રના આટલા જન્મો બગડ્યા. પછી એ દરમિયાનમાં તમે ગમે એટલા પાઠ કરો, ભગવાનનું નામ લો, ભક્તિ કરો, કશો ફેર પડે નહીં. કારણ કે કર્મફળ તો પહેલા તમારે પે ઓફ કરવા જ પડે. એટલે તારી અકીર્તિને પણ કહેશે. અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી વધીને છે. આપણા વિશે કોઈ ખરાબ વાક્ય બોલે એ સૌથી ખરાબ વસ્તુ છે. પછી કારણ કે તમે જો સ્વધર્મ પ્રમાણે સરસ જીવતા હો અને પછી કોઈ કંઈ ભૂલી જાય તો આપણને દુઃખ થાય. એટલે અકીર્તિ મરણાત અતિરુચ્યતે. અને જેમનાથી તું ઘણો સન્માનિત થઈને હવે તુચ્છતાને પામીશ. લાઘવમ શબ્દ છે તુચ્છતા માટે. મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે. આ લોજિકલ મન, એના મનને અંદર એ કરે છે. તારા વેરીઓ
તારા સામર્થ્યની નિંદા કરતા ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે. એનાથી વધારે બીજું દુઃખ શું હશે? હવેનો આ શ્લોક, હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ, મરી ગયો તો પણ તું સ્વર્ગને પામીશ, કારણ કે તે સ્વધર્મ પ્રમાણે કામ કર્યું છે. જીતવા વા ભોક્ષ એ મહિમ, જીતી ગયો તો આખો સકળ સંસાર તારો છે. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય, ઉભો થઈ જા કૌંતેય, યુદ્ધાત કૃત નિશ્ચય, યુદ્ધ કરવા માટે તું ઉભો થઈ જા. એટલે અહીંયા ફરીથી એ પોઈન્ટ આવે છે કે હિંસાને, આ ક્રિશ્ચિયન લોકો છે ને પાદરીઓ, આ શ્લોકોને બહુ વાપરે છે કે કૃષ્ણ હિંસાને પ્રમોટ કરે છે. તમારા કૃષ્ણ, તમે કોઈ પણ ક્રિશ્ચનને સાંભળશો તો આવું પૂછશે, આ કૃષ્ણ કહે તો વધારે મારી નાખવાની વાત કરે છે. અને એ જગ્યા પર આપણે અજ્ઞાની હોઈએ તો આપણે એ બોલી શકતા જ નથી. એટલે બધા જે ગામડીયા લોકો હોય બધા લોકો ક્રિશ્ચન થાય છે, આવા શબ્દો લે છે. એટલે આપણે શું કર્યું કે સ્વધર્મથી તું તારું કામ કર, મરીશ તો સ્વર્ગ, જીતીશ તો તું પદને પામીશ. માટે તું ઊભો થા અને તારા સ્વધર્મ પ્રમાણે તને યુદ્ધ કરવાનું આવ્યું છે તો તું યુદ્ધ કર. આપણે આપણા કર્મ કરીએ સ્વધર્મ પ્રમાણે, એ એક્ઝિક્યુટ કરવા જ જોઈએ. જે કરવું જોઈએ જ એવો હૃદયનો ભાવ થાય ને, એ તમારો સ્વધર્મ છે. બરાબર છે? હવે મન સદાય કંપિત રહેતું હોય, તમારે આવું મોટું નિર્ણય કરવાનો આવતો હોય તો ત્યાં પણ મન પાછું વિચાર કરે ને, મને આ થશે, તે થશે, આ કરીશ તો શું થશે. એટલે કૃષ્ણ લઈ આવે છે, સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુચ્યસ્વ નૈવમ પાપમ અવાપ્યસી. તો યુદ્ધ કરીશ, કોઈને મારીશ, તને પાપ નહીં લાગે, ચિંતા ન કર. અને શું કે છે? સુખ અને દુઃખને સમાન કર. બરાબર? એટલું પ્રેમથી કહ્યું છે કૃષ્ણે વિપુલ. તમે એને હજી અંદરથી જુઓ ને તો થાય કે કેવું સરસ બોલાય છે. લાભા લાભો, જો લાભ કે નથી કહ્યું લોભ અને લાભ ન હોય, લાભ અને અલાભને છોડી દે તું, જય અને પરાજયને છોડી દે, સુખ અને દુઃખને છોડી દે. તું તારા હૃદયના અવાજને પ્રમાણે આગળ ચાલ. એ સદાય સત્કર્મ હશે, એ તને સદાય સંસાર માટે જે પાપ હોય એ પાપ તારા માટે પાપ નથી. તને પાપ ન પાપમ અવાપ્યસી, તને પાપ અડકશે નહીં. સતત એ હૃદયની અવાજને અનુસરવાનું કૃષ્ણ કહે છે. તેષામ તે હતામ સાંખ્યમ, આ સાંખ્ય યોગ પ્રમાણે મેં તને કહ્યું. હવે બુદ્ધિ યોગ ત્રિમામ શૃણુ, આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી. હવે તું કર્મ યોગના વિષય તું સાંભળ. જે બુદ્ધિથી યુક્ત થઈ તું કર્મના બંધનોને સારી પેઠે ત્યજીશ, એટલે કે કર્મ બંધનમાંથી છૂટીશ. અહીંયા એક વાક્ય કહેવા જેવું છે કે આપણે જે પહેલા જે સાંખ્ય યોગ હતું એ આત્મા સંબંધી જ્ઞાન હતું. હવે આપણે જે અંદરના આપણે જે સ્તર કહીએ તો સબકોન્શિયસ લેવલ સુધી આત્મા સંબંધી સબકોન્શિયસ સુધીની વાત છે. જ્યાં કોન્શિયસનેસ એટલે મન આવ્યું ત્યાં એમણે સ્વધર્મની વાત કરી કે તું વિચાર, તારા હૃદયનો શું અવાજ છે જો, એ પ્રમાણે કામ કર. પછી એમાં પાપ અને એ બધી વાત આવી. અને પછીથી સુખે દુઃખે સમય કૃત્વા, સરખું કરી કાઢ સુખ દુઃખને. તું તારી ધાર ઉપર ઊભો રહે અને હૃદયનો અવાજ કરીને આગળ ચાલ. તો એકલો જંગલમાંથી પસાર થાય છે, એકલો તું તારા જીવનના બધા જ પરિશ્રમોમાંથી
નીકળી જઈશ, કોઈ પણ પાપ તારું નહીં પાય, બધું સારું સારું જ થશે, હૃદયના અવાજને અનુસરીશ. અને પછી પ્રશ્ન કહે છે કે આ બુદ્ધિ તને જ્ઞાન યોગથી આપી, હવે હું તને કર્મ યોગ વિશે કહું છું, જે બુદ્ધિથી તું કર્મના બંધનોને ત્યજીશ. અહીંયા આપણે અટકીએ છીએ. 40 શ્લોક. 40 માં આવ્યા. 40